ભાવનગરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ભાવનગરમાં એસઓજીએ નશાનો કારોબાર ઝડપ્યો છે। પાનના ગલ્લેથી લાખોની ઈ સિગારેટ ઝડપી છે। મેઘપાન હાઉસમાંથી ઈ સિગારેટનો જથ્થો એસઓજીએ ઝડપી પાડ્યો છે। તો રિયાઝ ઉસ્માન મહેડા નામના શખ્સને એસઓજીએ જથ્થા સાથે ઝડપ્યો છે। યાસીન બાગ ફ્લેટમાંથી ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે। ભાવનગરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। એસઓજીએ નશાનો કારોબાર ઝડપી પાડ્યો છે। તો પાનના ગલ્લેથી લાખોની ઈ સિગારેટ ઝડપી છે। આ જથ્થા સાથે મેઘપાન હાઉસમાંથી સિગારેટનો જથ્થો ઝડપ્યો છે। તો રિયાઝ ઉસ્માન મેડા નામના શખ્સને પણ જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। ભાવનગરમાં એસઓજીએ ફ્લેટમાંથી ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે। યાસીન બાગ ફ્લેટમાંથી આ જથ્થો ઝડપાયો છે। તો ભાવનગરમાં એસઓજીએ નશાનો કારોબાર ઝડપી પાડ્યો છે। પાનના ગલ્લેથી લાખોની ઈ સિગારેટ ઝડપી પાડી છે। ઓગણત્રીસ માર્ચે સબ રજિસ્ટ્રાર કચેરીઓ કાર્યરત રહેશે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। આગામી 29 માર્ચને લઈને સબ રજિસ્ટ્રાર કચેરીઓ કાર્યરત રહેશે। તો જાહેર રજાના દિવસે પણ આ કચેરીઓ કાર્યરત રહેશે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। આગામી 29 માર્ચને લઈને આઈએએસ અધિકારી જેનુ દેવને આદેશ કર્યા છે। દસ્તાવેજ નોંધણીની કામગીરી વધુ હોવાથી આ નિર્ણય લેવાયો છે। તો નિયમિત દિવસની જેમ જ કામકાજ કરી શકાશે। આગામી 29 માર્ચે રજિસ્ટ્રાર કચેરીઓ કાર્યરત રહેશે। ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને કામકાજ થઈ શકશે। ગુજરાતની 294 સબ રજિસ્ટ્રારની કચેરીઓ ખુલ્લી રહેશે। ગુડ ફ્રાઈડે અને ગુડી પડવા હોવાથી જાહેર રજા હોય છે। તો જાહેર રજાના દિવસે પણ કચેરીઓ કાર્યરત રહેશે। ઓનલાઈન કામકાજ પણ થઈ શકશે। આઈએએસ અધિકારીઓના અંગે આદેશ કર્યા છે। 29 માર્ચે સબ રજિસ્ટ્રાર કચેરીઓ કાર્યરત રહેશે। અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો બુલેટિનમાં હાલ અત્યારે અમદાવાદથી જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે તેની વાત કરીએ તો ચૂંટણી તંત્રનો નવતર અભિગમ સામે આવ્યો છે। આ ચૂંટણી ફરજમાં રોકાયેલાઓને કેશલેસ સારવાર મળશે। કર્મચારીઓ અધિકારીઓ સુરક્ષા દળોને હવે મફત સારવાર મળશે। તો ખાનગી વ્યક્તિઓને પણ મફત સારવાર મળશે। આગામી લોકસભા 2024ની ચૂંટણીમાં કેડી અને ઝાયડસ હોસ્પિટલ સાથે એમઓયુ કર્યા છે મફત સારવાર માટે। તો જિલ્લા કલેક્ટરે બંને હોસ્પિટલો સાથે એમઓયુ કર્યા છે। ચૂંટણીમાં રોકાયેલા વ્યક્તિઓને મફત સારવાર આપવામાં આવશે। ચૂંટણી પૂર્ણ ના થાય ત્યાં સુધી આ અમલમાં રહેશે। ચૂંટણી ફરજમાં રોકાયેલાઓને હવે કેશલેસ સારવાર મળશે। કર્મચારીઓ અધિકારીઓ અને સુરક્ષા દળોને સારવાર મફત મળશે। દેશના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાત પધાર્યા હતા। ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। તો પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શ્રીમતી સવિતા કોવિંદ અને પુત્રી સ્વાતિ કોવિંદ સાથે ગુજરાત પધાર્યા છે। સુરતમાં આજરોજ કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીની બીએસસી લિસ્ટિંગ સેરેમની સરસાણા કન્વેન્શન સેન્ટરમાં પ્લેટિનિયમ હોલમાં યોજવામાં આવી હતી। સુરતની કોઈ કંપનીનું હોમટાઉનમાં લિસ્ટિંગ થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે। બેલ સેરેમની કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂકજી પટેલ અને કેપી ગ્રીન હોલ ટાઈમ ડિરેક્ટર મોઇનુલ કડવા સહિતની ટીમે કરી હતી, જેમાં વિશેષ રૂપે કેપી ગ્રીન એન્જિનિયરિંગના બ્રાન્ડ એમ્બેસેડર
ફિલ્મ અભિનેતા સુરજ પંચોલી, પૂર્વ ક્રિકેટર મુન્ના પટેલ તેમજ ફિલ્મ એક્ટર આદિત્ય પંચોલી, ફિલ્મ અભિનેત્રી ઝરીના વહાબ, બીએસસીના એમડી અજય ઠાકુર સહિતની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરતી કેપી ગ્રુપની આ ત્રીજી કંપની બીએસસીમાં લિસ્ટેડ થઈ છે. આ પહેલા કેપી એનર્જી અને કેપી ગ્રીન એનર્જી સ્ટોક માર્કેટમાં આવી ચૂકી છે અને આજે આ બંને કંપનીનું મળીને 13,000 કરોડથી વધુની માર્કેટ કેપ છે. તો 15 માર્ચે ઓપન થયેલો આઈપીઓ 29 માર્ચે ક્લોઝ થયો અને ત્યાં સુધીમાં 29.58 ટાઈમ તે ભરાયો હતો અને 189.50 કરોડની ડિમાન્ડ સામે 3,727 કરોડની બીડ ભરાઈ હતી. તો ત્યારે કેપી ગ્રુપના એમડી ફારૂક કેપીએ તેમની કંપની પર રોકાણકારોએ બતાવેલા વિશ્વાસનો આભાર માન્યો હતો અને વધુમાં 30 વર્ષ પહેલા માત્ર 50 મેટ્રિક ટન ઉત્પાદનથી શરૂ થયેલી સફર આજે 53,000 મેટ્રિક ટનથી વધુ ઉત્પાદન સુધી પહોંચી હોવાનું અને કંપનીએ માતર ગામમાં નવી ફેક્ટરીના નિર્માણ સાથે આગામી દિવસમાં 2.94 લાખ મેટ્રિક ટનના ઉત્પાદન સુધી પહોંચવાની યોજના પર કામ શરૂ કર્યું હોવાનું જણાવ્યું હતું. આજે આપણે સુરતની અંદર કેપી ગ્રીન એન્જિનિયરિંગનો આઈપીઓનું લિસ્ટિંગ હતું અને એ લિસ્ટિંગ એટલા માટે મહત્ત્વનું હતું કે એક તો આ એસએમઈ પ્લેટફોર્મનો સૌથી મોટો આઈપીઓ ઇન્ડિયાનો કહેવાય. 189.50 કરોડનો આ આઈપીઓ હતો અને ઈશ્વરની મહેરબાનીથી અને ઇન્વેસ્ટરોના સહકારથી આ બધાની દુઆઓથી આ આઈપીઓ 29.50 ટાઈમ ઓવર સબસ્ક્રાઇબ થયો અને આજે એનું લિસ્ટિંગ થયું એ જ દિવસે આજે હિસ્ટ્રીમાં પહેલી વખત એવું થયું છે કે 1 કરોડ શેરની આજે લેવડ દેવડ થઈ. ઉપરાંત 210 પર બાયર ઊભા થઈ ગયા, કોઈ પણ સેલર ઊભો ના આવ્યા અને સેલર વગર આજે અપર સર્કિટ પર આ ખુલતાની સાથે પહેલો હિસ્ટોરિકલ આઈપીઓ અને પહેલા જ દિવસે આ કંપની 1,000 કરોડના માર્કેટ કેપની ઉપર પહોંચી ગઈ. ગુજરાતમાં ઉશ્કેરણીજનક ભાષણ કરવા બદલ કાજલ હિન્દુસ્તાની વિવાદમાં છે. ત્યારે જામનગરના સામાજિક કાર્યકર આગેવાન દ્વારા કાજલ હિન્દુસ્તાની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સમાજ દ્વારા જામનગર એસપી સાહેબને આવેદન આપી એફઆઈઆર નોંધવાનું કીધું છે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ, જે થોડા દિવસ પહેલા પટેલ સમાજની દીકરીઓને ના શોભે તેવી ટિપ્પણી કરી છે, જે તદ્દન ખોટી છે અને પાયાવિહોણી છે. અને તમારા મારફત મીડિયા મારફત અમે કાજલ હિન્દુસ્તાનીને કહેવા માંગીએ છીએ કે આજ પછી ક્યારેય પટેલ સમાજનું નામ ના લે અને જો હવે પછી ક્યાંય જાહેર કાર્યક્રમમાં એનું નામ લેશે અને અમારા ધ્યાનમાં આવશે તો તેનો વિરોધ કરવામાં આવશે. જામનગર શહેરના બેડી વિસ્તારમાં વકીલ હારૂન પલેચવાની હત્યા કરવામાં આવી હતી અને હત્યાના ગુનામાં કુખ્યાત સાયચા ગેંગના 15 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી પોલીસે 2 આરોપીઓને શોધી કાઢ્યા છે. હજુ 13 જેટલા આરોપીઓ પોલીસ પકડની બહાર છે. ત્યારે યોગ્ય તપાસ કાર્યવાહી થાય તેવી માંગ સાથે જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે વકીલ મંડળના હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જામનગર વકીલ મંડળના હોદ્દેદારો જામનગર અને એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને એમાં મુખ્ય માગણી અમારી એ છે કે હજી સુધી 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓ હજી પકડાના હોય એવું લાગતું નથી. પણ જે રીતે પોલીસ પોતાની કામગીરી કરી રહેલ છે એમાં વકીલ મંડળને પૂર્ણ વિશ્વાસ છે અને અમને એમાં શ્રદ્ધા છે કે આ કામના તમામ આરોપીઓને પૂરી વહેલી તકે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આર્થિક નબળા અને જરૂરિયાતમંદ બાળકો ખાનગી સ્કૂલોમાં સારું શિક્ષણ મેળવી શકે તે માટે કેટેગરી વાઇઝ પ્રવેશ આપવામાં આવે છે. હાલ આરટીઈ હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેમાં છેલ્લી તારીખ 26 માર્ચ રાખેલી છે, જેમાં આ વખતે રજિસ્ટર્ડ ભાડા કરારનો પ્રશ્ન સામે આવ્યો છે, જેમાં ₹7,000 થી 8,000માં થતા રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે નોટરી ભાડા કરાર માન્ય રાખવામાં આવે તેમજ આરટીઈ હેઠળ એડમિશન માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવે તેવી રાજકોટમાં પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ સહિતના કાર્યકરોએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ રજૂઆત કરી હતી.
ત્યારે આજે અમે ડીએસસી ને રજૂઆત કરવા આવ્યા છે કે રજીસ્ટર ભાડા કરાર અને નોટરી ભાડા કરાર આ બંને સેમ છે. તો નોટરી ભાડા કરાર છે 600 થી 700 રૂપિયામાં અને ઇઝીલી થઈ જાય છે, અને આ રજીસ્ટર ભાડા કરારમાં વાલીઓને ખૂબ જ તકલીફ થાય છે અને ખર્ચો પણ ખૂબ થાય છે. ત્યારે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કે રજીસ્ટરને બદલે જે નોટરી ભાડા કરાર હોય છે એ ચલાવવામાં આવે, અને જે વિદ્યાર્થીઓ અને જે વાલીઓ રહી ગયા છે આરટીઈ ના ફોર્મ ભરવા માટે, કેમ કે 7 થી 8,000 જેટલો ખર્ચો કરી શકતા તો એ સેલ્ફ ફાઇનાન્સમાં એમને એડમિશન લઈ લેત, પણ આ વાલીઓ પાસે વિદ્યાર્થી ખર્ચો કરવા માટે પૈસા નથી. રાજકોટમાં શિક્ષણ જગતને શમશાર કરતી ઘટના સામે આવી છે. તો શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલી સરસ્વતી શૈક્ષણિક સંકુલના આચાર્યએ પોતાની ઓફિસમાં દરવાજો બંધ કરી 4 સગીર વયની વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા. ત્યારે બનાવ અંગે ફરિયાદ દાખલ કરી પોલીસે આરોપી લંપટ પ્રિન્સિપાલને સકંજામાં લઈ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી લંપટ આચાર્ય રાજકોટ શહેર આમ આદમી પાર્ટીનો નેતા છે અને ગત રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 17 માંથી ચૂંટણી લડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. અને એને આની પહેલા દીકરાને આની પહેલા દીકરીઓને સારા કર્યા, તેથી બધા ભેગા થઈને ઢાંકી. પાછા ગઈકાલે એને દીકરીની છેડતી કરી છે. એટલે વાલીઓએ, અમે તો નહોતા, 12 ગામ હતા, વાલીએ એની ફરિયાદ કરી છે, પોલીસે એની ધરપકડ કરી છે. અને અમારી તો માંગ એ છે આની આમ આદમી પાર્ટીનો માણસ છે એટલે અવારનવાર બધાને ધમકાય, આવું થાય આજુબાજુ વાળાને ધમકાય કે હું આમ ચમતેલા લોકો બીજા નાના માણસો રહેતા એટલે બીએ એટલે કઈ કરતા નથી. પણ હાલખેરે અમે પોતે રજૂઆત કરી ને આની કડકમાં કડક કાર્યવાહી કરો. સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ છે રાકેશભાઈ સોરઠિયા, તેમના વિરુદ્ધ ફરિયાદ એક આપવામાં આવેલી, જેમાં છોકરીઓ જે એમના સ્કૂલમાં ભણે છે એમની માતાએ ફરિયાદ આપેલી કે તેમની છોકરીને રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કરે છે અને માંગણીઓ કરે છે. તે બાબતની ફરિયાદ આવતા 354 તથા પોક્સો એક્ટ મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો પ્રિન્સિપલ વિરુદ્ધ, અને ઉપરોક્ત ગુનાના કામે તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવે છે. ધૂળેટીના તહેવારને લઈને 108નો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. સામાન્ય દિવસો કરતા તહેવારોના દિવસોને લઈને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 2 દિવસ માટે કંટ્રોલ રૂમની ટીમમાં વધારો કરાયો છે, તેમજ એમ્બ્યુલન્સ 500 જેટલી વધારી દેવાય છે. સામાન્ય દિવસોમાં રોજના 3700 ઇમરજન્સી કોલ આવતા હોય છે, જ્યારે તહેવાર સમયે 4000 જેટલા ઇમરજન્સી કોલ આવે છે. હોળી ધૂળેટી પર રોડ એક્સિડન્ટ ક્રેક થવાના કેસમાં વધારો થઈ શકે છે, જેને લઈને 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમયુ અને 1 એર એમયુ કાર્યરત છે. ત્યારે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં વધારે ફોકસ રહેશે. હોળી રમતી વખતે પણ એવા જોખમી પદાર્થો અથવા કેમિકલ્સ દ્વારા કે પાકા રંગોથી હોળી ન રમવી જોઈએ. આ ઉપરાંત ફુગ્ગામાં કલર નાખીને સરપ્રાઈઝ કોઈને અચાનક રંગ છાંટવાની જે ક્રિયા છે એમાં પણ ઘણી બધી ઇન્જરીઝ નાજુક ભાગો ઉપર, ચહેરા ઉપર વગેરે થતી અમને જોવા મળે છે, જેના કારણે વધારે પ્રમાણમાં કેસીસ અમે ઓછા સમયમાં હેન્ડલ કરી શકીએ અને હોસ્પિટલ ખાતે પણ ઝડપથી એમને યોગ્ય સારવાર મળી રહે, ડેફિનેટિવ કેર. એ પ્રકારનું આયોજન આ વખતે હોળી અને ધૂળેટી પર્વના સલામત ઉજવણી માટે અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું. ભાવનગરથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરમાં અકસ્માત સર્જાયો છે. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. ભાવનગરના લાખણકા ગામમાં અકસ્માતનો બનાવ બન્યો છે. પુલ પરથી ઘઉં કટ્ટર મશીન નીચે ખાબક્યું છે. અકસ્માતમાં સવાર 3 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. અકસ્માતનો બનાવ સામે આવી રહ્યો છે, તો તમામ મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે. ભાવનગરમાં અકસ્માતનો બનાવ બન્યો છે. પોલીસને જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. જામનગરના જાણીતા વકીલ હારૂન પાલેચાની હત્યાનો આરોપી સિકંદર નૂર મોહમ્મદ સાયચા નામના આરોપીને પોલીસે દબોચી લીધો છે.
જામનગર સિટી બી ડિવિઝન પોલીસે આ પહેલા બશીર સૈચાને ઝડપી પાડી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી ત્યારે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હારૂન પાલેજા હત્યાકાંડમાં અત્યાર સુધીમાં કુલ 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં સાયચા ગેંગના 15 શાગીરતો સામે પૂર્વ આયોજિત કાવતરું ઘડી હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જામનગરમાં ગયા અઠવાડિયે બેડી વિસ્તારમાં એડવોકેટ હારૂન પલેજાના મર્ડરની ઘટના બનેલી હતી, જે સંદર્ભે માનનીય એસપી સર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવેલ છે અને આ એસઆઈટી દ્વારા અલગ અલગ આરોપીઓની શોધખોળ તેમજ તજવીજ કરવામાં આવેલી હતી, જે તપાસના અનુસંધાને ગઈકાલે અને પરમ દિવસે એમ કુલ 2 આરોપીની અટક કરવામાં આવેલા છે, જેમાંથી એક આરોપીનું નામ છે બશીર જુસબ સાયચા અને બીજો એક છે સિકંદર નૂર મોહમ્મદ સાયચા. આ બંને આરોપીને રિમાન્ડની તજવીજ ચાલુ છે અને બાકીના આરોપીઓ શોધખોળ કરવા માટે આગળની તપાસ ચાલુ છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ગત મોડી રાત્રે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સહિતના પ્રદેશ નેતાઓ દ્વારા વિવિધ સ્થળોએ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે. યમલ વ્યાસે જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આઈટી અને આઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાં તેમના દ્વારા કરવામાં આવેલી સુપ્રીમ કોર્ટની અરજી પણ પરત ખેંચી લેવામાં આવી છે. ભ્રષ્ટાચાર મામલે ઈડી દ્વારા 9 વાર સમન્સ પાઠવવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલ દિલ્હીની જેલમાં રહીને સરકાર ચલાવવા માંગે છે, ત્યારે વધુમાં યમલ વ્યાસે શું કીધું, આવો સાંભળીએ. સુનિશ્ચિત છે કે આમ આદમી પાર્ટીએ જે લોકોને ભરમાવવાના જે અનેક પ્રયત્નો કર્યા છે, ગુજરાતમાં પણ એમણે ભૂતકાળમાં ચૂંટણી હતી ત્યારે જાત જાતની વાતો કરી હતી અને ત્યારબાદ લોકોએ જ્યારે સંપૂર્ણ જાકારો આપ્યો ત્યારબાદ ગુજરાત તરફ પાછું વળીને એમણે જોયું નથી. માત્ર રાજકીય તક સાધુ લોકોની બનેલી આ પાર્ટી લોકોને બહેકાવવાનું, લોકોને ભ્રમમાં નાખવાની આ પ્રકારની રાજનીતિ કરી છે અને એનો હવે જ્યારે પર્દાફાશ થયો છે, જ્યારે સત્ય લોકો સમક્ષ બહાર આવ્યું છે, ત્યારે ગુજરાતના લોકો તો પહેલા જાણતા જ હતા, હવે આ દેશના લોકો જાણી ગયા છે કે આ કેવી ભ્રષ્ટાચારી અને દંભી પાર્ટી છે. રોહન ગુપ્તાના રાજીનામા પર અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે રોહન ગુપ્તાની કોઈ ઓળખ ન હતી, કોંગ્રેસ પાર્ટીએ તેમને ઓળખ આપી હતી. વધુમાં અમિત ચાવડાએ કહ્યું કે કદાચ કાચા પોચા લોકો આમાંથી હટી જાય, પણ મજબૂત મનોબળવાળા લોકો જ આમાં ટકશે. આ લડાઈને આઝાદી સાથે અને ભાજપને નવા અંગ્રેજો સાથે અમિત ચાવડાએ સરખામણી કરી હતી. છે કે જે પાર્ટીએ તમને કોઈ ઓળખ નથી એમાંથી ઓળખ આપી, જે પાર્ટીએ તમને આટલું બધું માન સન્માન ને જવાબદારીઓ આપી, હોદ્દા આપ્યા, જે પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂકીને લોકસભાની ટિકિટ માટે તમારું નામ પણ પસંદ કર્યું, એવા પક્ષ સાથે સંઘર્ષના સમયે કોઈ પણ એવા વ્યાજબી કારણો વગર રાજીનામું આપી અને પીછેહટ કરવી, હું માનું છું કે આ બીજી આઝાદીની લડાઈમાં એવા જ લોકો ટકી શકવાના છે જે વિચારધારાને વરેલા છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને સરકાર સામે બળાપો કાઢ્યો હતો. એક તરફ કોંગ્રેસ નેતાઓ હાથ છોડી રહ્યા છે, તેવામાં કોંગ્રેસનું એકાઉન્ટ બંધ થતા કોંગ્રેસ બેબાક બની છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસના ચૂંટણી ફંડ માટે આપવામાં આવતા દાનના પૈસા એકાઉન્ટમાં જમા થયા છે. આ એકાઉન્ટને ઈડીએ ફ્રીઝ કરી દીધું હતું. આ એકાઉન્ટને અનફ્રીઝ કરવાની માંગ કોંગ્રેસ કરી રહી છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ લોકશાહી વ્યવસ્થામાં સમગ્ર વિશ્વમાં આઝાદીના ઉત્તમ બંધારણ આપણા દેશમાં લાગુ છે. 2017-18માં કોંગ્રેસનું દાન મળ્યું હતું તે 210 કરોડ હતું, તો સંસદ સભ્યોએ 14.49 લાખ રોકડમાં દાન આપ્યું હતું. 7 વર્ષ બાદ ચૂંટણી માથા પર આવી ત્યારે જૂની નોટિસો કાઢી એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. આ 210 કરોડના ભંડોળમાં 14,49,000 રૂપિયા એ સંસદ સભ્યોએ રોકડા દાન આપ્યું હતું. યાદ રાખજો આંકડો, 14,49,000 રૂપિયા 2017-18માં. દર વર્ષે સમય મર્યાદામાં અમારા એકાઉન્ટ આપી અમે આપી દીધું હતું.
કોઈ અમારી ભૂલ હતી તો ત્યારે નોટિસ આવે, કેસ થાય, એકાઉન્ટ ફ્રીઝ થાય, કંઈ ના થયું. 7 વર્ષ પછી ચૂંટણી માથા ઉપર આવી ગઈ ત્યારે 2017-18માં તમે 14,49,000 રૂપિયા રોકડા કેમ લીધા હતા? આ મોટો ગુનો થઈ ગયો છે. એટલા માટે તમારું એકાઉન્ટ ફ્રીઝ કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષ દરમિયાન તમામ જિલ્લા મથકો, તમામ તાલુકા મથકો, તમામ પ્રદેશના કાર્યાલયો 10 જ વર્ષમાં બનાવી દીધા. ક્યાંથી આવ્યા રૂપિયા? આખા દેશનું 7 સ્ટાર ટાઈપનું કાર્યાલય દિલ્હીમાં, ક્યાંથી આવ્યા રૂપિયા? તાલુકા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય, જિલ્લા ભાજપનું કાર્યાલય અને કમલમ, બધી જગ્યાએ જે કઈ સરકારી કામો ચાલે છે અથવા જેને લાભ લેવો હોય એ તાલુકા કક્ષાના કામ હોય તો તાલુકા ભાજપને ફંડ આપવાનું, પછી જ બિલ મંજૂર થાય. અમદાવાદ પૂર્વથી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમજ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને પત્ર લખી જાણ કરી છે. આપને જણાવી દઈએ કે ગત 18 માર્ચના રોજ તેમણે ઉમેદવારી પાછી ખેંચી હતી. તો ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ જ રોહન ગુપ્તા પક્ષમાંથી રાજીનામું આપે તેવી પણ ચર્ચા ચાલી હતી. ત્યારે હવે પિતાની નાદુરસ્ત તબિયતને લીધે તેમણે રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસમાં અપમાન થતું હોવાનો રોહન ગુપ્તાએ આક્ષેપ કર્યો છે. રોહન ગુપ્તાએ કહ્યું હતું કે મારા પિતા હું ચૂંટણી લડું તે માટે તૈયાર ન હતા, છતાં મેં તેમની સાથે વાત કરીને ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ મારા પિતાએ મારી પાસેથી ચૂંટણી ન લડવાની ખાતરી લીધા બાદ દવા લીધી, જેથી પરિવાર બચાવવા માટે મેં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. ત્યારે રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યા બાદ અનેક કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે અને રોહન ગુપ્તાએ કરેલ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. અમદાવાદ પૂર્વના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાએ પહેલા ઉમેદવારીમાંથી રાજીનામું આપ્યું હતું. હવે તેમણે પ્રાથમિક સભ્યપદ પરથી પણ રાજીનામું આપ્યું છે. ત્યારે રોહન ગુપ્તાએ પિતાની તબિયતનું બહાનું આગળ કર્યું છે અને સાથે પોતાની સાથે અન્યાય થયો હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. રોહન ગુપ્તાએ કહ્યું છે કે અમુક લોકો તેમને ખોટી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે. તેમના રાજકીય ક્ષેત્ર દરમિયાન આ એક કપરો સમય સાથે નિર્ણય લેતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તાએ રોહન ગુપ્તાના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપી છે. પાયાવિહોણા અને ધડ માથા વગરના ખોટા આક્ષેપો કરીને જે પ્રાથમિક સભ્યપદેથી કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે તેને હું અને કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ વખોડીએ છીએ. ક્યાંક પોતાના અંગત લાભ માટે, ક્યાંક પોતાના ધંધાકીય સંબંધોને સાચવવા માટે, ક્યાંક ડરની રાજનીતિમાં જે ડરના પ્રભાવ હેઠળ રોહનભાઈએ જે નિર્ણય લીધો છે એ ખોટો નિર્ણય છે અને આ નિર્ણય તેમનો વ્યક્તિગત નિર્ણય છે. એમાં કોંગ્રેસ પક્ષને તેના સાથે કોઈ લેવા દેવા નથી. અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર અને રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ અચાનક જ પોતાનું રાજીનામું કોંગ્રેસને સોંપી દીધું હતું. કોંગ્રેસે રોહન ગુપ્તાને લોકસભા ચૂંટણીમાંથી અમદાવાદ પૂર્વના ઉમેદવાર જાહેર કર્યા હતા. આ જાહેરાતના 6 દિવસ બાદ જ રોહન ગુપ્તાએ પિતાજીની તબિયતનું કારણ આપી ઉમેદવારી પાછી ખેંચી હતી અને થોડા જ દિવસ બાદ અચાનક જ રાજીનામું કરી દીધું હતું. જેને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રોહન ગુપ્તાને આડે હાથ લેતા કહ્યું છે કે રોહન ગુપ્તાને કોંગ્રેસે પદ અને પ્રતિષ્ઠા બધું જ આપ્યું હતું, તેમ છતાં તેઓ કોંગ્રેસ સામે આક્ષેપ કરી રહ્યા છે. તેઓનો વ્યવસાય પણ ભાજપના કાર્યકર્તાઓ સાથે હોવાના પુરાવા મળ્યા હતા, તેમ છતાં પણ કોંગ્રેસે આવડી મોટી જવાબદારી આપી હતી. रोहन गुप्ता जी, आपको पार्टी ने पद दिया, प्रतिष्ठा दिया, आपको बहुत बड़े पैमाने पे पैसा भी मिला, ऐसी सब बहुत बड़ी शिकायत बहुत लोगों के सामने आई है. आपने पक्ष में रह के बहुत सी ऐसी आपके सामने शिकायत ये भी थी कि आप भाजपा के साथ साझेदारी भागीदारी कैसे चल रही है. फिर भी पार्टी ने आपको इतना बड़ा विश्वास किया, आपने पार्टी के साथ तो विश्वासघात किया, पर पार्टी ने जब आपको पद दिया, प्रतिष्ठा दिया और साथ साथ में हजारों कार्यकर्ताओं को छोड़ के आपको एक पसंद किया. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અનેક જિલ્લાઓમાં લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે રાજ્યના 2 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમરેલીમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, તો રાજકોટમાં 40.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. તો પોરબંદર તેમજ વેરાવળમાં હીટવેવ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં ઈડીએ 6 જગ્યાએ દરોડા પાડ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ગેરકાયદેસર બેંક ટ્રાન્ઝેક્શનને લઈને ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અદાની ડેટા એપના ગેરકાયદેસર એકાઉન્ટને લઈને ઈડીએ દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે કાર્યવાહી દરમિયાન ઈડીએ 16.43 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા હતા. સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને ઠેર ઠેર રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે અઠવા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર કાદવ કીચડ ફરી વળ્યું હતું, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી કીચડ પર પાણીનો મારો ચલાવી રસ્તો સાફ કર્યો છે. ફરિયાદ અમને એ મળી કે ચોપાટી પર ચીકણી માટી થઈ ગઈ છે ને લોકો પબ્લિક ફરી રહ્યા છે બાઇક પર, તો તમે તાત્કાલિક ત્યાં પહોંચી ગયો. કઈ રીતની કામગીરી અમે અહીંયા ચીકણી માટી હતી એટલે અમે અમારા પાણીના પ્રેશર વડે રોડને ચીકણી માટીનો ચોખ્ખી કરીને રોડ ખુલ્લો કર્યો છે અને લોકોને અવર જવર ચાલુ કર્યું. સુરત શહેરમાં લોકોની સુવિધા માટે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, પરંતુ અનેક વખત એવા દાખલાઓ સામે આવે છે કે આ સુવિધા જ દુવિધાનું સ્વરૂપ ધારણ કરી લે છે. જોઈ શકાય છે જે રીતના દ્રશ્યો સુરતના અઠવા ગેટ વિસ્તારથી આ આવતો આ રોડ છે, અને આ રોડ જે છે તે મેટ્રોના કામને કારણે ખૂબ જ સાંકડો થઈ ગયો છે. પરંતુ હદ તો ત્યારે થાય છે જ્યારે આ મેટ્રોના કામ અંતર્ગત જે પ્રકારે આ લિક્વિડ જે છે બહાર આવે છે, કીચડ જે છે તે બહાર આવે છે અને એકદમ ચીકણું પ્રવાહી છે, અને આમાં વાહનો જે છે તે સ્લીપ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં સવારથી 4 જેટલા વાહનો સ્લીપ થઈ ચૂક્યા છે. જોઈ શકાય જે પ્રકારે આ કાદવ અને કીચડ બહાર આવી રહ્યું છે, તેના કારણે વાહન ચાલકો છે તે ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુરતમાં જે પ્રકારે મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેના કારણે અનેક વિસ્તારોમાં લોકોને ટ્રાફિકની સમસ્યા તો નડી જ રહી છે, પરંતુ આ પ્રકારે અનેક જગ્યાએ જમીનમાંથી ફોગ નીકળી રહ્યું છે તો અમુક જગ્યાએ કાદવ નીકળી રહ્યું છે. અત્યારે જોઈ શકાય છે મેટ્રોના કર્મચારીઓ જે છે તે આ રોડ રસ્તા જે છે તે સાફ કરવા માટે મથામણ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધીમાં વાહન ચાલકો જે છે તે નીચે પટકાયા છે અને નીચે પટકાયા બાદ તેમને ઈજાઓ પણ થઈ હોવાની ઘટના સામે આવે છે. વખતો વખત સુરતમાં આ પ્રકારની ઘટનાઓ થતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ કહી શકાય કે જે પ્રકારે મેટ્રો પ્રશાસનના જે અધિકારીઓ છે તે કોઈ પણ લોકોને તકલીફ ના પડે તે પ્રકારે ક્યાંક ને ક્યાંક આ મેટ્રોનું કામ જે છે તે ચલાવે તેવી લોકોને બાંહેધરી આપી રહ્યા છે. પરંતુ વખતો વખત આ પ્રકારે બેદરકારીના કારણે આ સ્વરૂપ જે છે તે સામે આવે છે અને તેના કારણે અનેક લોકો જે છે તેમને મુશ્કેલી પડે છે. ત્યારે હાલ આ પ્રકારે જે અઠવાગેટ વિસ્તાર છે ત્યાં આ રીતના જે કહી શકાય કે કીચડ જે છે તે બહાર આવ્યું છે, અને જ્યાં અંડરગ્રાઉન્ડ કામ કરાતું હોય છે ત્યાં તો બહાર આવે છે, પરંતુ જ્યાં પિલ્લર મૂકીને કામ કરવામાં આવે છે ત્યાં પણ આ પ્રકારે કીચડ થાય છે. એટલે કહી શકાય કે જે પ્રકારે મેટ્રોનું જે પ્રશાસન છે, જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી સ્પષ્ટ જોવા મળે છે, અને આ બેદરકારીનો ભોગ સામાન્ય લોકો બની રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના જે બનાવો છે તેના જ કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. એટલે કે લોકોની સુવિધા કરતા અત્યારે દુવિધા જોવા મળી રહી છે. જોકે હાલ લોકો ઈચ્છી રહ્યા છે કે મેટ્રોનું કામ પ્રગતિમાં ચાલે અને લોકોને કોઈ પણ પ્રકારની દુવિધા ન પડે તે પ્રકારે કામગીરી ચલાવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે. કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પણની અપડેટ માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.